मेयर बहन संध्याबेन, मुख्य सचिव श्रीमान ज्योति जी, डीजीपी श्री खंडवावाला जी, श्री बलवंत सिंह जी, कलेक्टर श्री, कमिश्नर श्री, सौ आगेवानो અને રાજકોટના વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, દેશની આઝાદીને છ દાયકા કરતા પણ વધારે સમય વીતી ગયો. આ દેશ સ્વતંત્ર બને, આ દેશનો સામાન્ય માનવી સુખી બને, આ દેશ સંકટોથી મુક્ત થાય, એના માટે અનેક મહાપુરુષોએ બલિદાન આપ્યા. અનેક લોકોએ પોતાની જવાની જેલમાં ખપાવી દીધી. વંદે માતરમના મંત્ર ખાતર ફાંસીના ફંદા સ્વીકારવાનું વ્રત લઈને જવાન જોડ લોકો એક પછી એક બલિદાનની હારમાળા રચતા ગયા. આપણામાંથી કોઈને અંડમાન નિકોબારની જેલ જોવાનો અવસર મળ્યો હશે તો જોયું હશે કેટલા દુર્ધર્મ યુવાનોએ હું અને તમે સુખી થઈ આઝાદીની જિંદગી જીવી શકીએ એના માટે કેટલા મોટા બલિદાન આપ્યા હતા. પૂજ્ય મહાત્મા ગાંધીએ સામાન્ય માનવીને આઝાદીના આંદોલનમાં ભાગીદાર બનાવવાનો એક અદ્ભુત રસ્તો દુનિયાને બતાવ્યો હતો. તમે સફાઈ કરો તો પણ તમે આઝાદીના સેનાની છો. તમે ખાદી પહેરો, તમે કાંતો તો પણ તમે આઝાદીના સિપાહી છો. તમે કુદરતી ઉપચારને પ્રબોધન કરો તો પણ તમે આઝાદીના સેનાની છો. તમે ભારતના સ્વાભિમાન, ભારતના ગૌરવને કાજે, ભારતના સામાન્ય માનવીના જીવન માટે કંઈ પણ કરો, એ સઘળું આઝાદીના લડવૈયાનું જ કામ છે. એવો કે વ્યાપક અર્થ આપીને જે લોકો જેલમાં નહોતા જઈ શકતા, જે લોકો ફાંસીના માચડે નહોતા ચડી શકતા, એમને પણ આઝાદીના લડવૈયા બનાવી દીધા. અને અંગ્રેજ સલ્તનતને ગાંધીની આ જનજુવાળ પેદા કરવાની શક્તિનો ક્યારે અંદાજ ન આવ્યો. એને તો એની બોમ્બ, બંદૂક અને પિસ્તોલમાં જ ભરોસો હતો. એને એમ હતું કે ખટલા ચલાવીને લોકોને જેલની અંદર પૂરી દઈશું. પરંતુ ગાંધીએ એક આખા જન આંદોલન ઉભું કર્યું. ભાઈઓ બહેનો, દેશની આઝાદી માટે મરનારાઓની સંખ્યા ઓછી નહોતી. દેશની આઝાદીને માટે જીવન ખપાવનારની સંખ્યા પણ ઓછી નહોતી. પણ એ બધા પ્રયાસો એમના પોતાની સાથે જોડાઈ જતા હતા, એમના ત્યાગ, તપસ્યા, બલિદાનની સાથે પૂરા થતા હતા. ત્યાગની ઊંચાઈ મોટી હતી, બલિદાનની માત્રા ઊંચી હતી, પણ એ માર્ગે જનસામાન્ય જાય એવી સંભાવના નહોતી. અને એવે વખતે ગાંધીએ સ્વરાજ્યને જન આંદોલનમાં પરિવર્તિત કરી દીધું. ભાઈઓ બહેનો, વિકાસનું પણ એવું જ છે. એકલ દોકલ યોજનાઓ દ્વારા વિકાસ થાય તો કદાચ 5-50 ચીજો દેખાઈ આવે, પણ જ્યાં સુધી વિકાસ એ જન આંદોલન ન બને, જ્યાં સુધી સામાન્ય માનવી વિકાસમાં ભાગીદાર ન બને, જ્યાં સુધી સામાન્ય માનવીનું સપનું વિકાસનું સપનું ન બને, ત્યાં સુધી વિકાસ જન આંદોલન ન બની શકે. મહાત્મા ગાંધીએ સ્વરાજના આંદોલન માટે જન આંદોલનનો રસ્તો બતાવ્યો. ગુજરાતે ગાંધીના ડગલે જ સુરાજ્ય માટે, વિકાસ માટે જન આંદોલનનો રસ્તો ઉપાડ્યો છે.
ગુજરાતનું જળ સંચયનું અભિયાન જન આંદોલન છે. માત્ર સરકારના ભરોસે નથી ચાલતું. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલી ક્રાંતિ જન આંદોલન છે. ગુજરાતના શહેરી વિકાસમાં આવેલો નવો ઓપ જન આંદોલનને ભાગીદારી. કન્યા કેળવણીના ક્ષેત્રે સમગ્ર સમાજની અંદર ચેતના જગાવવાનો પ્રયાસ વિકાસ માટેના જન આંદોલનનો હિસ્સો બની ગયું છે. જ્યાં સુધી 5.5 કરોડ ગુજરાતીઓ કોક કરશેની રાહ જોઈને બેઠા, વિકાસ ન થઈ શક્યો. અને જે પડે 5.5 કરોડ ગુજરાતીઓએ નક્કી કર્યું કે હવે અમારે પલાઠી વાળીને બેસવું નથી, અમારે વિકાસ કરી રહ્યું છે, અને ગુજરાત ધમધોકાર આગળ વધવા માંડ્યું. ગુજરાત આજે જ્યાં છે ત્યાં એના સાચા યશના ભાગીદાર કોઈ હોય, માત્ર ને માત્ર ગુજરાતના 5.5 કરોડ નાગરિકો છે. આપ સૌ ભાઈઓ બહેનો એના સાચા હકદાર છો. જેમ વજુભાઈએ કહ્યું એમ, સ્વરાજ્ય મળ્યું, સુરાજ્ય માટેની એક મથામણ જોઈએ, એ આપણે ન કરી શક્યા. પરિવર્તન ન લાવી શક્યા. વાત તો સ્વીકાર કરવો પડશે. કોણ એના માટે જવાબદાર, કોણ જવાબદાર નહીં, ઇતિહાસ એના સમય એનું મૂલ્યાંકન કરશે. પરંતુ ગુજરાતે 21મી સદીનો પહેલો દસકો, વિકાસનો દસકો, સુરાજ્યનો દસકો, શાસન દ્વારા જનસેવાનો દસકો, વહીવટી તંત્રને એક નવા આયામ પર લાવીને મૂકી દીધો છે. અને એનું પરિણામ જોવા મળે છે. ગુજરાતની સ્થાપના થઈ 9 પંચવર્ષીય યોજનાઓ પહેલા ગઈ. 9 પંચવર્ષીય યોજનાઓની અંદર કુલ આયોજન 47,000 કરોડ રૂપિયાનું હતું. 10મી પંચવર્ષીય યોજનાની જવાબદારી મારે માથે આવી. 9 પંચવર્ષીય યોજનાનો સરવાળો હતો 47,000 કરોડ રૂપિયા. 10મી પંચવર્ષીય યોજનાનો લક્ષ્યાંક હતો માત્ર 10મી પંચવર્ષીય યોજનાનો 52,000 કરોડ રૂપિયા. અને 11મી પંચવર્ષીય યોજના 1,11,000 કરોડ રૂપિયાને. મિત્રો, વિકાસ કેટલી ઝડપથી કરી શકાય છે એનો આપ અંદાજ કરી શકો છો. સમગ્ર દેશમાં પાણીના તળ નીચા જઈ રહ્યા છે. એકમાત્ર ગુજરાત અપવાદ બન્યું છે કે જ્યાં પાણીના તળ ઉપર આવ્યા છે, એવું ભારત સરકારનો રિપોર્ટ કહે છે. શેના કારણે? પાણીનું મૂલ્ય ગુજરાત સમજ્યું. પાણીને બચાવવા માટેની વાતને ગુજરાતે સ્વીકારી. ચેક ડેમ હોય, બોરી બાંધ હોય, ખેત તલાવડી હોય, ટેરેસ તલાવડી હોય, જે પણ રસ્તો હાથ લાગ્યો, જનતા એને સ્વીકાર્યો. અને એનું પરિણામ આવ્યું છે. જસ્ટિસ ડિલે, જસ્ટિસ ડિનાઇડ આખી દુનિયામાં કહેવાય છે. ઉપાય શું? ગુજરાતે શોધ્યો. ઇવનિંગ કોર્ટ, સાંજે કોર્ટ શરૂ કરી. સામાન્ય માનવી જે દિવસે રોજીરોટી કમાતો હોય એના કેસ સાંજે લઈ ગયા. એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ જ વ્યવસ્થા, નવા ખર્ચા નહીં, કોર્ટ બેસે. અને પરિણામે આવ્યું કે લાખોની સંખ્યામાં કેસનો નિકાલ થયો. અને ભૂતકાળમાં પડતર હતા એના કરતા અડધાએ આવીને આપણે ઉભા રહી ગયા. ભાઈઓ બહેનો, અગર મક્કમ નિર્ધાર સાથે કોઈ કામ કરીએ તો પરિવર્તન લાવી શકાય છે. ભાઈઓ બહેનો, ગુજરાત જે રીતે વિકાસ કરી રહ્યું છે, કમનસીબે દેશનું રાજકીય વાતાવરણ એટલું બધું દ્વેષપૂર્ણ થઈ ગયું છે. લોકશાહીની ભાવનાની પીઠમાં ખંજર ભોંકનારું બની ગયું છે કે જેના કારણે કોઈ બીજો પ્રગતિ કરે, બીજી વિચારધારાની પાર્ટી પ્રગતિ કરે, એવી સરકારોને પીંખી નાખવી,
એમની વિકાસની યાત્રામાં રોડા નાખવા, એમને કાયમ ઘેરી રાખવા. ભાઈઓ બહેનો, લોકશાહી આના માટે નથી. અરે લોકશાહી જે છે તંદુરસ્ત સ્પર્ધીના નિમંત્રણ માટે. અને હું ગુજરાત વિરોધી તાકાતોને નિમંત્રણ આપું છું, તંદુરસ્ત સ્પર્ધા માટે મેદાનમાં આવો, વિકાસની સ્પર્ધા માટે મેદાનમાં આવો. આ પીઠ પાછળ ઘા કરીને આપ ગુજરાતના સત્વને લલકારવાનું બંધ કરો. આ ગુજરાત છે, ગુજરાતીઓને ઓળખે. અને મારે આવી સલ્તનતોને પણ કહેવું છે, અમે મહાત્મા ગાંધીના વારસદાર છીએ, અમે સરદાર પટેલના વારસદારો છીએ. આફ્રિકાની અંદર ગોરાઓએ એક મોહનલાલ કરમચંદ ગાંધીને ટ્રેનના ડબ્બામાંથી ઉતારી દીધા હતા. આટલું જ કર્યું હતું. એક મોહનલાલ કરમચંદ ગાંધીને ગાડીના ડબ્બામાંથી ગોરાએ ઉતારી દીધા હતા. એ મોહનલાલ કરમચંદે બીડું ઉઠાવ્યું, આખી સલ્તનતને ઉતારી દીધી. દોસ્તો, આ ગુજરાતીઓનો દમ છે. એને લલકારો નહીં. આવો, તંદુરસ્ત સ્પર્ધા કરવા માટે મેદાનમાં આવો, વિકાસની સ્પર્ધા કરવા માટે આવો, ગરીબોને ગરીબીમાંથી મુક્ત કરવાની સ્પર્ધા માટે આવો. પણ એના માટે ફુરસદ નથી. ભાઈઓ બહેનો, આતંકવાદ, નક્સલવાદ, માઓવાદ દેશને પીખી રહ્યો છે. નિર્દોષ માનવીઓની જિંદગી જોખમમાં છે. કોઈ મને કહો મિત્રો, આ ખાખી કપડા પહેરનારા પોલીસના જવાનોનો શું ગુનો? નક્સલવાદીઓ, એમના નાના નાના ભૂલકાઓ જ્યારે શાળાએ જતા હોય અને બમથી એ શાળાએ જઈ રહ્યા પોલીસના ભૂલકાઓને બમથી ઉડાવી દે. વર્ષમાં 3-4 ઘટનાઓ એવી બને કે જ્યાં પોલીસના સંતાનોને મારી નાખવામાં આવે, પોલીસને ભયભીત કરવા માટે. નક્સલવાદ આટલી હદે વકરે? શું ગુનો પોલીસના જવાનનો? એટલા માટે સામાન્ય માનવીની રક્ષા માટે એને ખાખી વર્દી ધારણ કરી છે. અને નક્સલવાદીઓમાં દમ હોય તો પોલીસનો જવાન એની જોડે લડવા તૈયાર છે. પેલા ભૂલકાઓને મારવાનું કારણ શું? ભાઈઓ બહેનો, હમણાં વચ્ચે થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીને ત્યાં હું એક ચા નાસ્તા માટેનો નાનકડો કાર્યક્રમ માટે મને બોલાવ્યો હતો. એમાં વાત નીકળી આતંકવાદની. મેં એમને ઘટના કહી. મેં એમને કહ્યું, પ્રધાનમંત્રીજી, મારા મનને ઘટના સ્પર્શી ગઈ છે, હું આપનું ધ્યાન દોરવા માંગુ છું. મેં એમને કહ્યું કે મને ગુજરાતની અંદર 4 જવાનિયાઓ મને મળવા આવ્યા હતા. ત્યારે મને ખબર નહોતી એ કોણ બેકગ્રાઉન્ડના છે. આવ્યા પછી એમણે મને કહ્યું કે સાહેબ, અમે જૂઠું બોલીને તમારી પાસે આવ્યા છીએ. એમણે એમ કહેલું કે અમે MBA નો અભ્યાસ કરીએ છીએ ને એટલા માટે અમારે એક ઇન્ટરવ્યુ કરવું જેવું કહેલું. એમણે કહ્યું કે અમે MBA કરતા નથી, કશું કરતા નથી, પણ તમારા સુધી પહોંચવા માટે જૂઠું બોલ્યા હતા અને આજે તમારે આ પાસે આવ્યા છીએ. અમે આપની ક્ષમા માંગીએ છીએ, પણ અમારે એક વાત કરવી છે. મેં કીધું, મિત્રો તમે ચિંતા ન કરો, જે તમારે કહેવું એ કહો. એમણે મને પૂછ્યું, મને કે સાહેબ, અમે પોલીસ પરિવારના સંતાનો છીએ. કોઈના પિતાજી પોલીસમાં હતા, કોઈના કાકા પોલીસમાં હતા, કોઈના મોટા ભાઈ પોલીસમાં હતા. એણે એક બહુ ધારદાર સવાલ પૂછ્યો. આ સવાલ મેં ભારતના પ્રધાનમંત્રીને પૂછ્યો છે. એમણે મને કહ્યું કે સાહેબ, અમને એક સવાલનો જવાબ જડતો નથી. મેં કહ્યું, કયો? એણે કહ્યું કે અમારા પિતા કે અમારા ભાઈ પોલીસમાં હોય અને આતંકવાદી જો એને મારી નાખે તો અમે અનાથ થઈ જઈએ, અને અમારા પિતાજી જો આતંકવાદીને મારી નાખે તો પણ અમે અનાથ થઈ જઈએ. એવી કેવી વ્યવસ્થા છે? દેશના નાગરિકોનો જવાબ આપવો પડશે. મારી અને તમારી રક્ષા માટે લોકો જાનની બાજી કેમ લગાવે? શું કરવા લગાવે? જો એમને રક્ષણ ના આપી શકીએ તો. અને તેથી જ ભાઈઓ બહેનો, જે લોકોએ ગુજરાત પર વાર કરવાની કોશિશ કરી છે, એમને સામી છાતી હું લડવા તૈયાર છું. દોસ્તો, હું મોતને મુઠ્ઠીમાં લઈને નીકળેલો માનવી છું. સત્તા ભોગવવા માટે સત્તા લાલચુ જિંદગી જીવનારો માનવી નથી.
ગુજરાતની શાંતિ એના માટે દસકો ખપાવી દીધો છે દોસ્તો. અને તેથી આતંકવાદીઓ, મવાલીઓ એવા લોકોને મોકળું મેદાન બને એવું જે વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે, એ વાતાવરણ કોઈ કાળે ગુજરાત સ્વીકારી નહીં શકે. ભાઈઓ બહેનો, દિલ્હીની સલ્તનત લડે કે ન લડે, દેશ લડવાની પહેલ કરે કે ન કરે, ગુજરાત પાછી પાની નહીં કરી શકે. દોસ્તો, અમે પડોશમાં પાકિસ્તાનની પડોશમાં બેઠા છીએ. અમારી પડોશમાં પાકિસ્તાન છે. અમને અમારા સામાન્ય માનવીની સુરક્ષાની ચિંતા છે. અને એટલા માટે ખૂબ જવાબદારીપૂર્વક આ રાજ્યના સામાન્ય માનવીની સુરક્ષા માટે, આ રાજ્યના સામાન્ય માનવી શાંતિ મેળવે એટલા માટે, આ રાજ્ય શાંતિ અને ભાઈચારા સાથે વિકાસની નવી ઊંચાઈઓને પાર કરે એના માટે અમે કૃત સંકલ્પ છીએ, અમે પ્રયત્નરત છીએ. ભાઈઓ બહેનો, મને આપનું રક્ષા કવચ છે એનો ભરોસો છે. આપ મારા રક્ષક છો એનો મને ભરોસો છે. અને એના જ આધારે આવતીકાલના ભવ્ય ગુજરાતના સપના હું જોઉં છું. અને સપના સાકાર કરવા માટે આખી સરકારને કામે લગાવી છે. 5.5 કરોડ ગુજરાતીઓના પુરુષાર્થની પૂજા કરવાનો આ યજ્ઞ મેં આદર્યો છે અને યજ્ઞ પરિણામ લાવવાનો છે. ભાઈઓ બહેનો, વિકાસની નવી ઊંચાઈઓ પાર કરવી છે. આ સૌરાષ્ટ્ર લોકો છોડીને ભાગતા હતા મિત્ર. દરિયા કિનારાના ગામો ખાલી થતા હતા. કચ્છમાં વસ્તી નેગેટિવ ગ્રોથ હતો. પાણી નહીં, ખેતી નહીં, આજીવિકાના સાધનો તૂટતા જાય. મુંબઈમાં, સુરતમાં, ઝુંપડપટ્ટીમાં જિંદગી જીવવી પડે. આખો દસકો એવો છે કે જે લોકો ગુજરાત, કાઠિયાવાડ, દરિયા કિનારો છોડીને ગયા હતા, ઢગલા બંધ લોકો પાછા આવી રહ્યા છે અને વિકાસની અંદર ભાગીદાર બની રહ્યા છે. ગુજરાતનો દરિયા કિનારો એટલે આખો સૌરાષ્ટ્ર એક નવા ગુજરાત રૂપે રંગરૂપ સજી રહ્યો છે. નવું ગુજરાત નિર્માણ ત્યાં થઈ રહ્યું છે. આ રાજકોટ દુનિયાના 100 વિકસતા જતા શહેરોમાં એનું નામ આવી ગયું. ભાઈઓ, નાની ઘટના નથી મિત્રો. આ વિકાસની ઊંચાઈઓને પાર કરીએ છીએ ત્યારે, સર્વાંગીણ વિકાસને લઈને વરેલા છે ત્યારે નવજવાન રોજગાર મળે, નવજવાન એને મળેલી શક્તિનો ઉપયોગ કરે. અને એના માટે આ રાજ્યની મકસદ છે રાજ્યના યુવાનોને હુનર શીખવાડવામાં આવે, સ્કિલ ડેવલપમેન્ટનું કામ થાય. અને સ્કિલ ડેવલપમેન્ટના કામ માટે થઈને આ રાજ્યની અંદર 150 જેટલા અનેક નવા સારા આધુનિક કૌશલ્ય વર્ધન માટેના કેન્દ્રો શરૂ કરવાના છીએ. 4 રાજકોટ જિલ્લામાં શરૂ કરવાના છે. 150 જેટલા કૌશલ્ય વર્ધન, જેને શિક્ષણનો લાભ નથી મળ્યો, 5મું 7મું માળ ભણ્યો છે, કોઈ બહેન છે, વિધવા છે, એમને એવા હુનર શીખવાડવા છે કે જેના કારણે પોતાના પગ પર ઉભા રહી શકે અને વિકાસની યાત્રામાં ભાગીદાર બની શકે. ભાઈઓ બહેનો, રાજકોટની ધરતી પર જ્યારે આજે 15 ઓગસ્ટનો અવસર છે ત્યારે એક બીજી પણ જાણ આપને કરવા માંગુ છું. રાજકોટ અને પાણીના પ્રશ્નોની ચર્ચા કાયમ ચાલે છે. નારી ડેમ, આ ડેમ એનો એક ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે એક કમિટી બનાવી હતી. પાણીની સંગ્રહ શક્તિ કેવી રીતે વધે અને ન્યારી ડેમ વધારે કેવી રીતે ઉપયોગી બને, આ બધા જ ફિઝિબિલિટી રિપોર્ટના સંશોધન પછી કોઈ પણ પ્રકારની ચિંતા વગર આ ન્યારી ડેમની ઊંચાઈ વધારી શકાય એવો રિપોર્ટ મળ્યો છે. અને તેથી આ સરકારે 1 મીટર ડેમની ઊંચાઈ વધારવાનું નક્કી કર્યું છે. આપ કલ્પના કરી શકો છો કે એના કારણે પાણીની સંગ્રહ શક્તિ કેટલી બધી વધવાની છે. કરોડો રૂપિયાનો ખર્ચો થશે, પણ એના કારણે પાણીના સંગ્રહનું એક મોટું કામ થવાનું છે. અને એ કામ કરવાનો નિર્ણય આ રાજ્ય સરકારે કર્યો છે. અને આજે 15મી ઓગસ્ટ નિમિત્તે એનું નજરાણું આપને આપતા મને ગૌરવ થાય છે.
એ જ રીતે રાજકોટ ભાવનગર હાઈવે અનેક પ્રકારની માંગણીઓ આવી છે. અત્યારે એને વાઇડનનો તો કરવાનું તો નક્કી કરી લીધું છે અને પહોળો કરવાનું તો નક્કી કર્યું છે, પરંતુ ભાઈઓ બહેનો, રાજકોટ ભાવનગરને 4 લાઇન કરવાની દિશામાં પણ આ સરકાર આગળ વધવાની છે. એક બીજું કામ કૃષિ ક્ષેત્રે કરવું છે ભાઈઓ, અને કૃષિ ક્ષેત્રે જે બીજું કામ કરવું છે એ આખી દુનિયામાં આરોગ્ય માટેની એક અદ્ભુત જાગૃતિનું વાતાવરણ ઊભું થયું છે. લોકો કુદરતની વધારે નિકટ જવા વળ્યા છે. કેમિકલની દુનિયાથી, ફર્ટિલાઇઝરની દુનિયાથી, પેસ્ટિસાઇડની દુનિયાથી લોકો દૂર ભાગવા લાગ્યા છે. અને તેથી ઓર્ગેનિક કૃષિ ઉત્પાદન એનું વિશ્વભરમાં એક મોટું બજાર ઊભું થઈ રહ્યું છે, જેમાં કુદરતી ખાતરથી પકવેલું અન્ન હોય, શાકભાજી હોય, ફળ ફૂલ હોય, સામાન્ય ઉપજ કરતા એના 10 ગણા વધારે ભાવ મળે છે. કેમિકલ કે ફર્ટિલાઇઝરથી ઉત્પાદન થયેલા બટાકા જો 1 રૂપિયામાં વેચાતા હોય તો ઓર્ગેનિક બટાટા 10 રૂપિયામાં વેચાય છે. ખેડૂતની જમીન એટલી જ હોય, એને વધારે આવક કેવી રીતે મળે, દુનિયાની અંદર એ પોતાની જગ્યા કેવી રીતે પ્રાપ્ત કરી શકે, અને તેથી ગુજરાતમાં ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવાનો આ સરકારે વિચાર કર્યો છે. અને વિચારના ભાગરૂપે એક યોજના વિચારી છે, કાયાકલ્પ કૃષિ યોજના. કાયાકલ્પ કૃષિ યોજના. આપણે ત્યાં પૂર્વજોએ કાયાકલ્પની વાત કરી છે. આ કૃષિ યોજના એવી છે કે એમાંથી ઉત્પાદિત થયેલી ચીજો ખાનાર વ્યક્તિને આપોઆપ કાયાકલ્પનો લાભ મળે. આ કાયાકલ્પ કૃષિ યોજના અંતર્ગત પ્રારંભમાં 5000 હેક્ટરમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળે, એના માટે એમને ટેકનિકલ નો હાઉ મળે, એના સર્ટિફિકેશનની વ્યવસ્થા થાય, એના લેબોરેટરી ટેસ્ટિંગની વ્યવસ્થા થાય, એના પેટર્ન નક્કી થાય, અને પેટર્ન દ્વારા એ દુનિયાના બજારમાં જઈ શકે એની આખી માળખાકીય સુવિધા ઊભી કરીને 1000 કરોડ રૂપિયાનું કાયાકલ્પ કૃષિ યોજનાનું પેકેજ આ સરકારે 5000 હેક્ટર ધરતી પર પ્રયોગ કરનાર ખેડૂતોને આપવાનો નિર્ધાર કર્યો છે. આના કારણે દુનિયાના બજારમાં ગુજરાતના ખેડૂતે ઉત્પાદિત કરેલી ચીજો મોંઘા ભાવે દુનિયા ખરીદવા આવશે, અને ગુજરાતના ખેડૂતના ઘરની અંદર વિપુલ માત્રામાં ધન આવશે. આના માટેનો એક વિચાર આ યોજના અંતર્ગત કર્યો છે. એ જ રીતે ગુજરાતના સિંહ, એશિયાટિક લાયન આપણા ગુજરાતનું ગૌરવ છે. દુનિયામાં જે વન્ય પ્રાણીઓની ગણતરી થાય છે એમાં લગભગ દુનિયાના બધા જ પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય છે, ચિંતાજનક રીતે ઘટતી જાય છે. વાઘ બચાવવા માટે એડી ચોટીના જોર લાગી રહ્યા છે. સિંહના માટે કોઈ બીજું કરે નહીં, આપણે તો કરવું જ પડે. આપણા સિંહની ચિંતા કોઈને નથી થાય. તો આપણે ભલા ભાઈઓ બહેનો, ગુજરાત એવું એક જ છે કે જેમાં સિંહોની સંખ્યા વધી રહી છે, 411 પહોંચ્યું છે. પણ આપણે અટકવું નથી. એને વધુ વૈજ્ઞાનિક બનાવવા માટે રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના રામપર ગામની અંદર દુનિયાનું સૌથી આધુનિક લાયન માટેની જીનેટિક વ્યવસ્થાનું આખું કેન્દ્ર આપણે ઊભું કરી રહ્યા છીએ. અને લાયનના સંરક્ષણ અને સંવર્ધન માટે આધુનિક ટેકનોલોજીનો, જીનેટિક સાયન્સનો ઉપયોગ કરવાની દિશામાં ગુજરાત પહેલ કરી રહ્યું છે, અને એનો લાભ પણ આપણા રાજકોટ જિલ્લાને મળવાનો છે. ભાઈઓ બહેનો, 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ આપણે મળ્યા છીએ. દેશ અને દુનિયાની અંદર પથરાયેલા સૌ ભારતવાસીઓને આ સ્વાતંત્ર્યની પૂર્વ સંધ્યાએ
અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને ગુજરાતની વિકાસ યાત્રાના નવા સંકલ્પ, નવા જોમ અને જુસ્સા સાથે પૂજ્ય બાપુ, પૂજ્ય સરદાર એમણે ચીંધેલા માર્ગને અનુસરીને ગુજરાતના સામાન્ય માનવીનું ભલું થાય, દરિદ્ર નારાયણની સેવા થાય, ગરીબોનું કલ્યાણ થાય, એવા મક્કમ નિર્ધાર સાથે જ્યારે આગળ વધવું છે ત્યારે, અને આજે આ અવસર રાજકોટની ધરતી પર છે ત્યારે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે રાજકોટ મહાનગરને આ અવસર નિમિત્તે સરકાર તરફથી 1 કરોડ રૂપિયાની સહાય આપવી, રાજકોટ જિલ્લાની જે નગરપાલિકાઓ છે એ નગરપાલિકાઓને બીજા 1 કરોડ રૂપિયા આપવા અને રાજકોટ જિલ્લાનો જે ગ્રામ્ય વિસ્તાર છે એના માટે પણ 1 કરોડ રૂપિયા આપવા, એમ આજે આ 15 ઓગસ્ટ નિમિત્તે રાજકોટ શહેર, રાજકોટની નગરપાલિકાઓ અને રાજકોટ જિલ્લાને રાજ્ય સરકાર તરફથી 3 કરોડ રૂપિયા હું આપવાની જાહેરાત કરું છું અને આપ સૌને આવતીકાલે સવારે ધ્વજવંદન માટે પધારવા નિમંત્રણ આપું છું. રાજકોટે જે મહેમાનગતિ કરી છે, રાજકોટે જે ઉત્સાહ ઉમંગનું વાતાવરણ બનાવ્યું છે, જાણે 15મી ઓગસ્ટે આજે જ હિન્દુસ્તાન આઝાદ થયો હોય એવો રાજકોટની અંદર જે મેં ઉમંગ જોયો છે એ બદલ રાજકોટ વાસીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત.